જય સ્વામિનારાયણ. તો સહજાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજ. શ્રીજી મહારાજે અનેકને સમાધિ દશા પ્રાપ્ત કરાવી. બાળ, યુવાન, વૃદ્ધ, નર, નારી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સુપાત્ર, કુપાત્ર, સાત્વિક, રાજસી, તામસી, મલિન, દુર્જન, હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, બધાને સમાધિ અનેક. એ આપણે જાણીએ છીએ, આપણે જે ચરિત્રોનો અભ્યાસ કર્યો છે અને પરંપરાથી જે છેક સુધી જે આપણે અનુભવતા આવ્યા છીએ, એટલે આ કઈ દંતકથા નથી. અનેકને સમાધિની દશામાં સહજાનંદ સ્વામીએ પહોંચાડ્યા હતા. અને એ સ્પર્શથી એક પણ નહીં, દ્રષ્ટિ માત્રથી કોઈને સ્પર્શ કરીને સહજાનંદ સ્વામીએ સમાધિની દશામાં મૂક્યો હોય એવો ઇતિહાસ નથી. દર્શન માત્રથી, દ્રષ્ટિ માત્રથી, ચપટી માત્રથી, ચાખડીના અવાજથી, લાકડીના છેડા અડાડવા માત્રથી સમાધિ દશા પમાડતા. એ લાકડી, એ ચાખડીઓ આજે પણ મોજૂદ છે દર્શનોના સ્થાનોમાં, કે જેમાં ઘૂઘરીઓના ગમકાર માંગરોળની બજારમાં થતા અને ટપોટપ વાણિયાઓ દુકાન બંધ કરી દેતા, ડરતા, ઓળખાતું નહીં એટલે, અને સમાધિની દશા થઈ. પોતે કરાવતા એટલું નહીં, બીજાને સામર્થ્ય આપતા. સંતો હોય, ભક્તો હોય, ભાઈ ગામડે જવું છે મહારાજ, અમને ત્યાં સત્સંગ કરાવતા આવડે નહીં, અમે ભણ્યા નથી. મહારાજ કે લ્યો આ રૂમાલ લઈ જા, આ બે રૂમાલ રાખો, આ લીલો અને લાલ. આ લીલો રૂમાલ અડાડશો કે દેખાડશો એટલે સમાધિ થશે, અને લાલ રૂમાલ અડાડશો એટલે સમાધિ ઉતરી જશે. અને સમાધિમાં એને જે નિરખવું છે બધું નિરખી લેશે, તમારે કાંઈ કહેવું નહીં પડે. અને એવા સેંકડો લોકો આવી રીતે ભગવાન સહજાનંદ સ્વામીના એ વખતે અનુયાયીઓ થયા હતા, અને એની પરંપરામાં આજે પણ સત્સંગ છે. એટલે કઈ જૂઠ નથી. લાકડી આપે, લીલો છેડો અડાડો, સમાધિ થાય, લાલ છેલ્લો અડાડો, સમાધિ ઉતરી જાય. એની ક્યાં વાત કરો છો ભાઈ? શેખજીને દાઢીમાં ઐશ્વર્ય આપ્યું. સિંધ દેશના શેખજી મુસલમાન, વડોદરામાં ગાયકવાડ સરકારમાં પોલીસ અફસરની નોકરી કરે, અને ગોપાળાનંદ સ્વામીનો એવો અમોઘ પ્રતાપ વડોદરામાં છાયો કે સયાજીરાવ સુધી પણ મહારાજની સુગંધ પહોંચી. વડોદરામાં સવારી નીકળી, મહારાજને રાજમહેલમાં પધરાવ્યા. નારૂપંત નાના દિવાન જેવા એકાંતિક ભક્તો થયા. એ બધા ચરિત્રો અને આ બધું જોઈને શેખજીને ભગવાનપણાનો નિશ્ચય થયો સહજાનંદ સ્વામીમાં. મુસલમાન છે, એકાંતિક ભક્ત થયા. પણ એકવાર પ્રસંગ નીકળ્યો કે આપણે દેશ દેશાવરમાં સંતો બધે જાય છે, પણ સિંધમાં કોઈ સત્સંગ કરાયો નથી. શેખજી કે મહારાજ હું કરાવું, એ તો મારું વતનનું ગામ. પણ ભણે મહારાજ કે મને શું બોલતા આવડે, એક તો હું જાતે મુસલમાન અને હિન્દુનું ધર્મનું મને ઊંડું જ્ઞાન ન, હું તો પ્રભુ તમને ઓળખું, કારણ કે ઐશ્વર્ય આપો જાઓ. મહારાજ કે જાઓ, તમને ઐશ્વર્ય આપ્યું, તમારી દાઢી જોશે ને સમાધિ થશે, જાઓ. અને તમે બીજાના અંતઃકરણને વાંચી શકશો, જાઓ. શેખજી ઉપડ્યા. કથા તો લાંબી છે, પણ જ્યાં જાય ત્યાં બસ સામે બેસે, કોઈ કે દેખો મેરી દાઢી, દાઢી જુએ ત્યાં સમાધિ. કઈ ઉપદેશ કરવો પડે નહીં. પશુઓને સમાધિ, પક્ષીઓને સમાધિ, જળચરોને સમાધિ. સરદારનું સરોવર, કાઠી દરબારો સાથે મહારાજ પધાર્યા. મહારાજ કે ચાલો સુરાખાચર, ચાલો દરબારો, આમાં નાહવું છે. અરે મહારાજ ભણે આમાં તો કે મગરાન મચ્છરાન બધા આટા મારે, અમારો ટોંટિયો પકડી લે.
મહારાજ કે ગભરાવમાં હાલ્યા. અને મહારાજે દ્રષ્ટિ કરી, તમામ મગરાઓ, માછલાઓ, કરચલાઓ, કાચબાઓ સમાધિ દશામાં પણ, અને બધા ચત્તાપાટ તરવા માંડ્યા. લ્યો હાલો, હવે કોઈને કાંઈ બીક નથી, નાવ. ત્યાં તો આકાશમાં સમળ આવી ગયા, માંડ્યા ચક્કર મારવા. સુરા ખાચર કે મહારાજ ભણે તમે આને હારી ઉજાણી કરાવી. મહારાજ કે દરબાર, જેને નાડી પ્રાણ ખેંચતા આવડે એને રક્ષણ કરતા પણ આવડે. હે જળ ક્રીડા આનંદથી કરીને મહારાજે બહાર નીકળ્યા. પછી ચપટી વગાડી, બધા જ માછલાઓ, મગરાઓ સચેતન થઈને વિહરવા માંડ્યા. પોતે સમાધિ કરાવી, બીજાને સમાધિનું ઐશ્વર્ય આપ્યું, ને એ બીજા સંતો ભક્તો બીજાને સમાધિ કરાવી શકતા એવા ઐશ્વર્યવાન હતા.